હે સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિદુ. જો ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વિડીયો સ્કીપ કરતા હોય તો પહેલાં એક વખત વિચારજો. જો તમે ધોરણ 10ના તમામ વિષયના પ્રશ્નોનો સરળ સમજૂતી અને પરીક્ષામાં સૌથી વધારે કામ આવે એવા ટોપિક્સ એક જ જગ્યાએ શીખવા હોય ને તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. તો મીડિયમમાં મળતી એક નાની માહિતી પણ તમારા આખા જવાબને સારો બનાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 પાર્ટ 2 જોઈશું, જેની અંદર છે ભારતની સંસ્કૃતિ, વારસો, શિલ્પ અને સ્થાપત્ય, જેના વિશે આપણે પાર્ટ 2માં આગળ જોઈએ. મૌર્યકાલીન કલા. સ્તૂપ. જે સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકીને તેના પર અર્ધગોળાકાર ઇમારત બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. અશોકના સમયમાં અનેક સ્તૂપો બાંધવામાં આવ્યા હતા. બરાબર. સ્તૂપના મુખ્ય ભાગો. હર્મિકા. સ્તૂપના અંડાકાર ભાગની ટોચ ચારે બાજુએ આવેલી રેલિંગને હર્મિકા કહે છે. મેધી એટલે સ્તૂપની ચારે બાજુએ ઊંચો રચાયેલો ગોળાકાર રસ્તો મેધી કહેવાય. તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે થાય છે. બરાબર. પ્રદક્ષિણા પથ. પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે કરવામાં આવતી પરિક્રમાનો ગોળાકાર રસ્તો પ્રદક્ષિણા પથ. તોરણ. 2 સ્તંભ ઉપર પથ્થરના પાટડા કે કમાન આકારે બનાવેલું સુંદર સ્થાપત્ય. સ્તૂપના મુખ્ય ભાગો. બરાબર. આ રીતે તમને સ્તૂપ વિશેની થોડીક માહિતી આપી છે, જેમ તમે એક વખત વાંચો ને તો તમને આઈડિયા આવી જાય. મેં એ રીતે તમને ટોપિક વાઇઝ લખી દીધું છે કે તમારે આ બધું ઇઝી પડે. સ્તંભ લેખો અને સારનાથનો સ્તંભ. સમ્રાટ અશોકના ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. આ સ્તંભો એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવતા હતા. બરાબર. સારનાથનો સ્તંભ છે ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તેની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સિંહોની નીચે ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે. બરાબર છે. અહીંયા સ્તંભ લેખો અને સારનાથનો સ્તંભ બંનેની માહિતી આપી છે, જેમાં એવું કહે છે કે એક જ આખો પથ્થર હોય એની અંદરથી તેન કોતરીને એને ઘસીને ચળકાટ અપાવે અને કોતરીને આખું ફિનિશિંગ કરે છે. બરાબર. સ્તંભ લેખોમાં આગળ જોઈએ. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. કૃષ્ણા અને ગોદાવરી નદીઓ આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશના રાજાઓના સમયમાં અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા. બરાબર. નાગાર્જુનકોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. બરાબર. અહીંયા એવું કહે છે કે નાગાર્જુનકોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ જે આવ્યા હતા ને એ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના છે. બરાબર છે. ગુપ્તકાલીન કલા. ગુપ્ત યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેના શ્રેષ્ઠ વિકાસ થયો હતો. આ યુગની શિલ્પકલા અને સ્થાપત્ય અનેક ઉત્તમ નમૂના મળ્યા છે. સારનાથની બુદ્ધિ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમા અને ઉદયગીરીની ગુફા વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા ગુપ્તકાલીન કલાના ઉત્તમ નમૂનાઓ છે. ગુફા સ્થાપત્ય. ભારત વર્ષના ગુફા સ્થાપત્યોના મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. અજંતા એલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, ઉદયગીરી ખંડગીરીની ગુફાઓ, બાઘની ગુફાઓ તેમના મહત્વના નમૂનાઓ છે. બરાબર છે. ગુજરાતમાં સાણા ગુફા, ઢાંગ ગુફા, ઝિંઝુરીઝર કચ્છની ખાપરાકોડિયાની ગુફા, કુડિયા ડુંગર ગુફાઓ પણ મહત્વપૂર્ણની છે. બરાબર. ગુફાના સ્થાપત્ય આપ્યા છે આપણને. શિલ્પ અને સ્થાપત્યોમાં જે પથ્થરો જે છે, શિલ્પકારો જે છે પથ્થરો આખા કોતરીને આખા સ્તંભ બનાવતા હતા એની વાત કરી છે આમાં. બરાબર. પછી જે સ્તૂપ છે, સ્તૂપ કઈ રીતના હોય એની વાત કરવામાં આવી છે કે કોઈ પણ રાજા મહારાજાઓ છે કે બુદ્ધ છે એ બધાના અવશેષો હોય એને એક જગ્યાએ રાખે ને એની ઉપર ગોળાકાર ઇમારત બનાવે, એની અંદર પ્રદક્ષિણા કરવા માટેની વ્યવસ્થા કરે. જે પેલું હોય અંદર અવશેષો ને એવું બધું હોય એને એક એવી જગ્યાએ રાખે, એક મુખ દક્ષિણ તરફ રાખે અને એની સારી રીતે પ્રદક્ષિણા થાય એની માટે એના ઉપર દાદર બનાવે ગોળાકારમાં. બરાબર. તો આ બધી વસ્તુઓ છે. ગુફા સ્થાપત્ય આપણે અહીંયા જોયું.
હવે આપણે આગળનું થોડુંક જે છે ચેપ્ટર એ આગળના પાર્ટમાં જોઈશું અને ત્યાં આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીશું પાર્ટ 3માં. તો ચેપ્ટર 3માં અત્યાર સુધીમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો એનું તમને મને કંઈક એવું કમેન્ટ કરીને કહેજો, યા તો તમને ના સમજાતું હોય ત્યાં તમે તરત પૂછી લેજો કે જેના લીધેથી તમને કાંઈ પણ જગ્યાએ અટકો નહીં. બરાબર છે.